મિત્રો દિવાલ પર શું દેખાય છે? શિયાળ. આ ખરેખર શિયાળ છે? ના. તો શું છે? હાથના આકારનો પડછાયો છે. એટલે એનો અર્થ એવો થયો કે પ્રકાશ દિવાલ પર પડે છે, પણ પ્રકાશના માર્ગમાં મારો હાથ આવી ગયો તો એ હાથનો આકારના ભાગમાં પ્રકાશ ઢંકાઈ જાય છે. એટલે ઢંકાઈ ગયેલા ભાગને આપણે શું કહીએ છીએ? પડછાયો કહીએ છીએ. હવે આવો પડછાયો પડે એના લીધે કુદરતમાં કોઈ બહુ મોટી ઘટના બનતી હોય એવી તમને ખબર છે? સૂર્યગ્રહણ. બહુ સરસ. તમને ખબર છે કે પડછાયો પડવાને લીધે સૂર્યગ્રહણ થાય છે. હવે સૂર્યગ્રહણ કઈ રીતે થાય છે? પડછાયો પડવાને લીધે. કોનો પડછાયો પડે છે? ચંદ્રનો. તમને ખબર છે કે ચંદ્ર પૃથ્વીની આસપાસ સતત ભ્રમણ કરે છે આ રીતે, બરાબર? હવે કોઈક વાર એવું થાય છે કે ચંદ્ર ભ્રમણ કરતો કરતો પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. તો શું થાય? જે સૂર્યપ્રકાશ પડે છે પૃથ્વી પર, હવે ચંદ્ર વચ્ચેને આવવાના લીધે એટલો ભાગ ઢંકાઈ જાય છે સૂર્યનો. પડે છે ખબર? એટલે એટલા ભાગમાં અંધારું થઈ જાય છે પૃથ્વી પર, અને એને આપણે શું કહીએ છીએ? સૂર્યગ્રહણ. આ રીતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ બંને પડછાયાને લીધે બનતી ઘટનાઓ છે.